તો નસવાડીમાં સરકારી હોસ્પિટલના તબીબની દાદાગીરી સામે આવી છે। દર્દીના પુત્ર સાથે તબીબે ગેરવર્તન કર્યાના આક્ષેપ છે। હોસ્પિટલમાં મહિલા તબીબ અને દર્દીના પુત્ર વચ્ચે તું મેં થઈ હતી, જેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। મહિલા તબીબે દર્દીને સારવાર ન આપ્યાનો પણ આક્ષેપ છે। તો દર્દીને મહિલા તબીબે રિફર ચિઠ્ઠી લખી આપતા રોષ ફેલાયો હતો। અહીંયા કેસ રજીસ્ટ્રેશન છે તો કે તમે અહીંયા ઓળખાણથી આવો છો કીધું તો મેં કીધું મારું નામ જોવો તો મને કે મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો। એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જો પહેલાં કેસ બેસની વાત ના કરો, કેસ ચાલુ જ છે અહીંયા એ મેં કીધું તો મને કહે છે કે જતો રહે અહીંથી તું, એમ મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જતો રહે એમ, એવી રીતના મને દાદાગીરી કરી। મેં કેટલું બધું કીધું, કેટલું બધું બોલાચાલી થઈ, મને કેટલું બધું તુકારીને એમ તેમ બોલ્યા। અને મેં કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું। તો નર્સે પછી સારવાર આપી। મેડમે ત્યાં બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચિઠ્ઠી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે। હવે મારી એટલી બધી પોઝિશન નથી, હું બાઇક ઉપર 3 જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે મોકલી દીધા અને રિફર ચિઠ્ઠી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો। ખાલી સામાન્ય વોમિટિંગ થઈ હતી, 5 દિવસ પહેલાં વોમિટિંગ થઈ હતી, ટ્રીટમેન્ટ અહીંથી જ આપી હતી અને પછી આજે વોમિટિંગ થઈને તો બતાવવા આવ્યા હતા।